ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ વડોદરા ખાતે પોલીસ ભવનના 7મા માળે સિટી લેવલના આધુનિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં શહેર પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી। અહીંથી 1300થી વધુ સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા તેમજ ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે તે બાબતોની જાણકારી મેળવવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નવલખી મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ રૂપિયા 538 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે। આ પ્રસંગે દંડક બાળુ શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ, શૈલેષ મહેતા, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ચૈતન્ય દેસાઈ, ભાજપ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, રેન્જ આઈજી સંદીપસિંહ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ઇન્ચાર્જ કલેક્ટર મમતા હિરપરા, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં ઉપસ્થિત થઈ રહ્યું છે। આજે એક જ મંચ પરથી 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા। આ 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો આ માત્ર આંકડા નથી, વડોદરાની સુરક્ષા, વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાની સુખાકારી માટે અમારી સરકારની અકબંધ ગેરંટી છે। તમારા સૌ લોકો સાથે મળીને આપણે આપણા વડોદરાને સુરક્ષિત, ડેવલપ્ડ અને ખાસ કરીને સુખાકારી માટેની ગેરંટીનો એક ઉત્તમ નમૂનો એટલે આજે આપણું વડોદરા છે।